પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે રણમાં ખીલું ગુલાબ આ પુસ્તકનો પરિચય મેળવીશું અને તેના સર્જક છે ડોક્ટર શરદ ઠાકર। આ પુસ્તકની અંદર 53 પ્રકરણો છે અને આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં મોખરે છે ત્યારે અને તેમાં પણ આપણી જે સામાજિકતા, કુટુંબ વ્યવસ્થા, કુટુંબ નિયોજન અને ખાસ કરીને સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધો, લગ્ન સંસ્કાર વગેરેનું સ્થાન આપણા સમાજમાં ખૂબ સરસ રહ્યું છે। ત્યારે આ પુસ્તકના લગભગ પ્રકરણોમાં થોડા પ્રકરણો બાદ કરતા બાકીના લગભગ પ્રકરણોમાં સ્ત્રી પુરુષ વચ્ચેના અનૈતિક સંબંધો તેમજ અવિશ્વાસ, દગાબાજી, કાવતરાઓ અને વચ્ચે વચ્ચે વિષય વસ્તુ વણાયું છે। તો અમુક પ્રકરણો એવા પણ છે કે જેને સમાજને નવી રાહ પણ ચીંધી છે। તો કેટલાક પ્રકરણો સત્ય ઘટના પર આધારિત લખાયા છે, તો કેટલાક પ્રકરણો સંપાદિત પણ થયા છે। આ બધા જ પ્રકરણોમાં એક વાત સામ્ય છે અને તે છે સર્જક ડોક્ટર શરદ ઠાકરના જે ભાષા વૈભવ છે એ ખરેખર વાંચકોને ખૂબ આકર્ષે છે અને છેલ્લે જે કંઈક આપણા જે સમાજની જે ખરી વાસ્તવિકતા છે એ સર્જકે આમાં સીધી રીતે છતી પાડી છે। આભાર।